નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું સ્થિતિ. સમાચારોની કરીએ શરૂઆત. મહેસાણા દૂધ સંઘના આરોપોનું જીસીએમએમએફનું જવાબ આવ્યું છે. મહેસાણા દૂધ સંઘના 350 કરોડ બાકી નથી. જીસીએમએમએફે કહ્યું છે મહેસાણા સંઘે નિયમ વિરુદ્ધ બહારથી દૂધ લીધું છે. મહેસાણા સંઘે અમૂલને 480 કરોડની ખોટ કરાવી છે. મહેસાણા સંઘે અન્ય રાજ્યના દૂધ ઉત્પાદકોને વધુ ભાવ આપ્યો છે. રાજસ્થાન હરિયાણાના ઉત્પાદકોને વધુ ભાવ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ આપને જણાવી દઈએ કે જીસીએમએમએફે કહ્યું છે કે મહેસાણા સંઘે પોતાના ખેડૂતને ઓછા પૈસા ચૂકવ્યા અને પ્રાઇવેટ પાર્ટીને પાવડર વેચ્યો. અમૂલને વિશ્વાસમાં લીધા વગર પાવડર વેચતા નુકસાન થયું અને પ્રાઇવેટ પાર્ટીને પાવડર વેચવાથી 35 કરોડનું નુકસાન પહોંચ્યું. તો જીસીએમએમએફ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જે તમામ સંચાલન કરે છે તેમનું કહેવું છે કે મહેસાણા સંઘે પોતાના ખેડૂતોને ઓછા પૈસા ચૂકવ્યા, રાજસ્થાન હરિયાણાના ઉત્પાદકને વધુ ભાવ આપ્યા. કહેવું છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું. સંવાદદાતા કેતન જોશી ફોન લાઈન પર. કેતન, જીસીએમએમએફે આજે જે નિવેદનો આપ્યા છે મહેસાણા સંઘને લઈ, કેટલા મહત્વપૂર્ણ આ નિવેદનો? અન્ય રાજ્યના ખેડૂતોને વધુ લાભ કરાવવાના પણ આક્ષેપ છે. જુઓ, ખાસ કરીને ગઈકાલે મહેસાણા દૂધ ઉત્પાદક સંઘે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે અમૂલ સાથે છેડો પાડવાની જાહેરાત કરી હતી અને ઘણા બધા આક્ષેપો કર્યા હતા કે અમૂલે અમારા 480 કરોડ રૂપિયા જે બાકી છે એ નથી આપ્યા. પરંતુ આજે અમૂલના એમડી આરએસ સોઢીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એ ખુલાસો કર્યો કે જે પ્રકારના મહેસાણા દૂધ ઉત્પાદન સંઘે આરોપો લગાવ્યા છે એ બેબુનિયાદ છે અને જે 350 કરોડની ખોટની વાત છે એ એટલા માટે છે કારણ કે રાજસ્થાન અને હરિયાણામાંથી મહેસાણા દૂધ ઉત્પાદન સંઘે વધારે ભાવે દૂધ ખરીદી લીધું અને એનો પાવડર બનાવી અને અમૂલને આપ્યો. એટલે ઉલટાની અમૂલને ખોટ ગઈ છે, પરંતુ મહેસાણા દૂધ ઉત્પાદક સંઘને આમાં કોઈ ખોટ નથી ગઈ. અને બીજો એક ગંભીર પ્રકારનો આરોપ મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ ઉપર આરએસ સોઢીએ લગાવ્યો છે અને એ આરોપ એટલું બધું છે કે ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો. એટલે કે જે મહેસાણા દૂધ ઉત્પાદક સંઘના સભ્યો છે એમને ઓછા ભાવે આપ્યા અને જ્યારે બહારના એટલે કે હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતોને પ્રતિ કિલો ફેટના 20 થી 30 રૂપિયા વધારે ભાવ આપ્યા. એટલે બહુ મોટો અહીંયા આરોપ છે અને એની પ્રેસ નોટમાં પણ સોઢીએ જણાવ્યું છે કે અમે ચૂપ રહેત તો લોકો એવું વિચારત કે ભાઈ અમૂલ છે એ આ આરોપો સ્વીકાર કરે છે, એટલે ના છૂટકે અમારે આ પ્રકારની એક પ્રેસ કોન્ફરન્સ કરવી પડી છે અને અમે આ તમામ પ્રકારની જે આરોપો છે એને અમે ફગાવીએ છીએ. એટલે બંને સંઘો વચ્ચે બહુ મોટી અત્યારે આક્ષેપબાજી છે એવું કહી શકાય. પરંતુ અમૂલે અત્યારે સ્પષ્ટતા કરીને કીધું કે જે કરોડોની ખોટની વાત કરે છે મહેસાણા દૂધ ઉત્પાદક સંઘ, એમાં બિલકુલ તથ્ય નથી. બિલકુલ કેતન, જે પ્રમાણે આક્ષેપ થયો મહેસાણા સંઘ પર ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને, ઉત્પાદકોને ઓછા ભાવ આપવાનો, એટલે સહકારી ક્ષેત્રમાં જ જયારે આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે તો પશુપાલકો અને ખેડૂતોને મુદ્દે પણ હવે આ ખૂબ જ ગંભીર પ્રશ્ન બને છે. બિલકુલ. જુઓ, જ્યારે અમૂલે પોતાની પ્રેસ નોટમાં એ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે તમે હરિયાણા અને રાજસ્થાનના દૂધ ઉત્પાદકોને ગુજરાતના દૂધ ઉત્પાદકો કરતા વધારે પૈસા આપો છો, તો શા માટે તમે ગુજરાતના લોકોને એટલે કે ખેડૂતોને વધારે પૈસા નથી આપતા? એટલે હું માનું છું કે ખેડૂતોનો રોષ પણ આ યાદી પછી આવી જાય. અને અમૂલે તો સ્પષ્ટ કર્યું છે કે જે મહેસાણા દૂધ ઉત્પાદકના સભ્યો છે એટલે કે જે દૂધ પ્રોવાઈડ કરે છે એમને જ સીધો સવાલ કર્યો છે કે તમને ઓછું વળતર મળે છે પરંતુ બહારના ખેડૂતોને અને દૂધ ઉત્પાદકોને વધારે વળતર આપવામાં આવે છે, તો તમે પોતે સવાલ કરો મહેસાણા દૂધ ઉત્પાદક સંઘને કે આવું શા માટે બહારના ખેડૂતોને વધારે ભાવ અને ગુજરાતના ખેડૂતોને ઓછા ભાવ મળે? એ પ્રકારની આ નીતિ રીતિનો પણ અહીંયા હું માનું છું કે અમૂલે અને એમના એમડી આરએસ સોઢીએ અત્યારે ખુલાસો કરી રહ્યા છે, જે બહુ ગંભીર બાબત છે. બિલકુલ કેતન, જ્યાં સુધી ખેડૂતોના પૈસાની પણ વાત છે અને રાજસ્થાન હરિયાણા ઉત્પાદકોને પણ વધુ ભાવ આપ્યા છે, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો પહેલા ફરી એક વખત આપને જણાવી દઈએ જે આક્ષેપ જીસીએમએમએફ દ્વારા વાતચીત કરવામાં આવી છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને કહ્યું છે કે મહેસાણા સંઘે
પોતાના ખેડૂતોને ઓછા પૈસા ચૂકવ્યા છે, રાજસ્થાન હરિયાણાના ઉત્પાદકોને વધુ ભાવ આપ્યા છે. સાથે જ કહ્યું છે કે પૈસા બાબતે જે આક્ષેપ અમૂલ પર કરવામાં આવ્યો હતો તે કશું જ નથી. પ્રાઇવેટ પાર્ટીને પાવડર વહેંચવામાં આવ્યો છે અને જીસીએમએમએફ પર મહેસાણા દૂધ સંઘે જે આરોપ કર્યા હતા તેનો જવાબ આપવામાં આવ્યો છે. 350 કરોડ બાકી હોવાનું તેમણે વાત કરી હતી. તે પણ વાતને ફગાવી છે જીસીએમએમએફે. મહેસાણા દૂધ સંઘના આરોપોનો જીસીએમએમએફે જે જવાબ આપ્યો છે ત્યારે નિયમ વિરુદ્ધ બહારથી દૂધ લીધું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.